મોંઘવારી, એમાંય આ છેલ્લા 10 દિવસ તો મોંઘવારી બહુ ખતરનાક વધતી હોય છે. મતલબ કે પૈસા છે નહીં, લોકો જાય તો જાય કે એમાં એક ઝટકો પડી જાય તો એની કમર તો તૂટી છે, પછી બીજું બધું તૂટી જાય છે. મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો સામે આવ્યો છે. આવક વધી નથી રહી, પરંતુ રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. તેલ બાદ હવે રસોડાની મીઠાશ પણ મોંઘી બની ગઈ છે. છેલ્લા 2 મહિનામાં ખાંડના ભાવમાં જંગી વધારો થયો, તો ગોળ પણ છેલ્લા 20 દિવસમાં મોંઘો બન્યો છે. શું છે આ વધારા પાછળનું કારણ અને કેવી પડી રહી છે લોકોના બજેટ પર અસર, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. ખાંડ 45 થી 75 રૂપિયા પ્રતિ કિલો પહોંચી. ગોળ 65 થી 80 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો. હાય મોંઘવારી, હવે ઘર ચલાવવું કેમ? એક સમય હતો જ્યારે 45 રૂપિયામાં 1 કિલો ખાંડ મળી જતી હતી, પરંતુ આજે એ જ ખાંડ માટે ગ્રાહકોએ 70 થી 75 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે માત્ર 2 મહિનામાં જ ખાંડના ભાવમાં 25 થી 30 રૂપિયાનો સીધો વધારો થયો છે. બજારમાં એસ, એમ અને એલ ત્રણેય કેટેગરીની ખાંડ મોંઘી બની છે. હોલસેલથી લઈને રિટેલ સુધી દરેક સ્તરે ભાવ ઉચકાયા છે. અત્યારે છેલ્લા ભાવ 15 દિવસથી અપ છે, જે લગભગ કિલોએ 5 થી 7 રૂપિયાનો ભાવ વધારો આવી રહ્યો છે. અને લગભગ આજે તહેવારોની સિઝન છે, એટલે ભાવ થોડો આ ટાઈમ 15-20 દિવસ ભાવ ઊંચો રહેશે. અત્યારે જે અત્યારે માલ આવવાની શોર્ટેજ છે, ઉપર શેરડીનું પ્રોડક્શન ઓછું છે, વત્તા જે ટ્રકોના ભાવ વધી ગયા, જે ભાડાના ભાવ વધી ગયા, એને થોડો ભાવ ઊંચા થઈ રહ્યા છે. અત્યારે અમારે અત્યારે દેશી ગોળ જે કહીએ આપણે ઓર્ગેનિક દેશી ગોળ, વત્તા જે રેગ્યુલર આપણે સફેદ ગોળ કહીએ છે, એટલે એમાં જે સારા ગોળના ભાવ છે 80 રૂપિયાના ભાવ છે. અને આપણે જે ઓર્ગેનિક દેશી ગોળ જે કહીએ છીએ એ ગુણવત્તામાં સારો આવે છે. જે સફેદ ગોળ આવે છે એમાં થોડો 5-10% ખાંડનો ભાગ આવે છે. એ રેગ્યુલર વપરાશમાં દાળ શાકમાં જે વપરાય એ ગોળ આવે છે. એનો શું ભાવ છે અને રિટેલમાં જ્યારે ગ્રાહક પહોંચે છે એનો શું ભાવ પડી રહ્યો છે? અત્યારે હોલસેલ અમને 65 રૂપિયા ગોળ મળે, અમે 68માં વેચીએ છીએ. રેગ્યુલર નફો હોય છે, એમાં કંઈ વધારે નફો મળે એવું નથી. અને જે રિટેલર હતા એમની કરિયાણા દુકાને 75-80 રૂપિયા ગોળ વેચી રહ્યા છે. ખાંડ બાદ હવે ગોળના ભાવમાં પણ આગ લાગી છે. માત્ર 15 થી 20 દિવસમાં ગોળના ભાવમાં પ્રતિ કિલો લગભગ 10 રૂપિયાનો વધારો થયો છે. 65 રૂપિયા મળતો ગોળ હવે 70 થી 80 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે. એટલે કે હવે ચા હોય, મીઠાઈ હોય કે ઘરનું રોજિંદુ રસોડું, દરેક જગ્યાએ ખર્ચ વધી રહ્યો છે. અત્યારે મોંઘવારી આપણા ભારત માટે એક ગંભીર સમસ્યા છે. મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને જે લોકો પુઅર પીપલ છે એ લોકોને અત્યારે બહુ જ પ્રોબ્લેમ છે. બિકોઝ ડેલી આપણે જોઈએ છે કે પેટ્રોલના ભાવ વધે છે, સ્ટુડન્ટની ફીસ વધે છે, એજ્યુકેશનલ ફેસિલિટીઝ, મેડિસિન્સ, અત્યારે શુગર અને ગોળના ભાવ પણ વધ્યા છે. તો એ આપણી બેઝિક જરૂરિયાત છે. હવે ફેસ્ટિવલ સ્ટાર્ટ થવાના છે, જેમ કે હવે પહેલો ફેસ્ટિવલ આવશે રક્ષાબંધન, ગણપતિ છે, નવરાત્રિ છે, દિવાળી છે. તો આપણે દરેક ફેસ્ટિવલમાં આપણે સ્વીટ આઇટમની જરૂર પડે છે અને એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે શુગર અને જેગરી વગર તો કોઈ સ્વીટ બનવાની જ નથી. તો દરેકના ઘર પર આ મોંઘવારીનો માર પડે છે. અત્યારે દિવસની શરૂઆત થાય છે એ ચા બનાવવાથી થાય છે. હવે ચામાં ઉપયોગી છે ખાંડ અને ગોળ. હવે આ જ વસ્તુ જો વધી જશે, અત્યારે ગેસનો ભાવ વધ્યો એટલે આપણે જોઈએ છીએ કે મોંઘવારી તો વધે જ છે. અને મેઇન જે છે કે જે આપણી જરૂરિયાતની વસ્તુઓ છે એમાં ભાવ વધી રહ્યો છે. નિષ્ણાતોના મતે ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીના વધતા ઉપયોગની અસર ખાંડના બજાર પર પડી રહી છે. માંગ વધી રહી છે, પુરવઠા પર દબાણ વધી રહ્યું છે અને તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. વર્ષ 2009 બાદ ખાંડના ભાવમાં આ સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે. शुगर यूज़ कर रहे हो जैसे कि इथेनॉल के लिए, तो इथेनॉल में जो आप शुगर यूज़ कर रहे हो तो उसका जो भी असर है वो आम जनता के खर्च पर नहीं पड़ना चाहिए. क्योंकि हम सबको पता है कि लास्ट से लेकर अभी तक कम से कम 34 लाख टन इथेनॉल में गन्ना यूज़ हो चुका है, जिसकी वजह से आम जनता प्रभावित हो रही है. तो सरकार से यही दरख्वास्त है कि इथेनॉल के यूज़ से इस्तेमाल से हमें कोई दो राय नहीं है. हम उससे तो किसानों को बाजार मिलेगा, हमारी ऊर्जा सुरक्षा भी उससे मजबूती होने वाली है. लेकिन सरकार ने उपभोक्ता, किसान और ऊर्जा सुरक्षा इन तीनों चीज़ों का ध्यान में रखकर आम जनता के बजट पे वो असर नहीं होना चाहिए, इसका ध्यान रखना चाहिए.
એક તરફ આવક સ્થિર, બીજી તરફ મોંઘવારી બેકાબુ, ખાંડ અને ગોળના વધતા ભાવોએ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ ફરી એકવાર ખોરવી નાખ્યું છે. હવે સૌની નજર સરકારના આગામી પગલાં પર છે કે મોંઘવારી પર ક્યારે અને કેવી રીતે અંકુશ આવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.